ભાનુજી સેવા મોનત છે. જો મોકલે છે ને એ કલાક 2 કલાક કરીને આવે છે. હવારે ઉઠીને મારા સોન ભરવાનું હોય કઈ વન કીધું છે હવારે વહેલા ઉઠીને પેલા સોન ભરી સાન નાખીને પછી ગોમમાં જવું હોય તો જવાનું. પણ વહેલા ઉઠીને નાઈ જોઈ છે ગોમમાં કોઈ ખબર ખરો કરો આ સોન નતું ભરવાનું મારે ભરવાનું છે. ભરી કાઢું કોમ એક વાત ગોમમાં બેકલો પાછા કોમને બખારા કર કરો છો. હારો હું કહું છું સોન તો ભરી દીધું પાછા સાન નાખવાની છે નાખી દો હરો નાખી દો હળો. મારે જવું છે પાછું ગોમમાં. હા હું આમ તમે જો પાપડી નહીં લાવવાની આ લઈ આવ તાન આ બધું ભાઈ વારી મારવાનું છે. વારી છે ખાલી સારા જ નાખવાની છે અને કમ્પ્લીટ કરી દે હું હાલ આવું છું. હા સાહેબ નાખી દો હળો. હા ઉતર તો જોરદાર રાખેલું હ જોરદાર છે ઓહો તો મારે લેવું જ છે. હા ઘેર જ છે તકોની હા કુંવરાય બોલ સત્યો કુંવર હું કોમ આવ્યો તો એમ કે અમારે આ મહેમાન આવ્યા હતા ગામમાં મનકી કોઈને ભંગાર પડ્યું હોય કુટર બુટર તો ગમે તે ભંગાર હોય તો ચોય બતાવો તો કે આપણે લઈ લઈએ. વાત સાચી છે કુંવર પણ મારા તો કોઈ ભંગાર નહીં કશું ભંગાર મેં ભેગું કર્યું નહીં કે મારે કશું હાલવાનું નહીં. કાકા કુકર સર હાલવા નહીં. અરે યાર આ કુટર તો મારા બાપ દાદા વખત તું જૂના જમાનાનું કુટર છે નહીં હાલવાનું. એ તો કેટલી હાચવણી છે એની તો એટલે- રોજ સાફ કરું છું તાને. ભાઈ પડે કાટ ખાઈ જાય એના કરતા વેચે મારો કરું. ના ના એ નહીં હાલવાનું આ તો મારે રાખવાનું છે. પણ આ ભંગારનું કોઈ કશું નહીં હાલે, કોઈ 2000 નહીં હાલે. જો તમારે હાલવું હોય ને તો હું 5000 રૂપિયા આલી દઉં. 5000 રૂપિયા ઓવે હવે પડે કાટ ખાઈ જા અને કશું નહીં પાડો તમે. આનો આમાં જો તખા ભાઈ બાપો તો છે નહીં આમાં છીએ ઉપર બેહવાના. ના ના ઉપર બેહવાના નહીં પણ ઈવાની યાદગીરી છે એટલે કુંવર. પણ આમ બાપો જતા રહે તો અમે યાદ એવું કરીને વાત કરવું કરીએ, અમે આપણે. પડી મેલો કે એવું આ નહીં. પડે કાટ ખાઈ જા. કુંવર એવું નહીં બાપ દાદો જતા રહ્યા પણ હું હું નેનો આવડો હતો ને તાંડો એ કુટરમાં રમેલું છે એટલે એનું આમ જોઉં ને એટલે મને મારા બાપાને યાદ આવ્યું. પણ આના 500 રૂપિયા કોઈ હાલે એવું નહીં અને આ શેઠને બરાબર ભાવ કીધો. હા બરાબર ભાવ તો કીધો છે અમે પડશું પડે કાટ તો આવશે. કશું તમારા હાથમાં નહીં આવે પડે કાટ ખાઈ જાય એમ ના એમ. હા એ વાત સાચી છે પણ આનું કુટર છે કોઈ મારે એકલાનું નહીં બરોબર છે. ઓમાં મારા ભાઈનો ભાગ છે પાછો ગફુરનો. એવો અમે જીઓ તમારે ભાઈ બોલવાનો આમાં ભાઈ જીવન બંગાર છે એમાં બોલવાનો. ઓર વાત સાચી છે બોલે ના પણ મારે એને પૂછવું તો પડે કે અમે 2 જણા ભાગમાં છીએ કુટરના. એ નાવા તો બોલાવો તમારા ભાઈને. ના ના આપણે ઈકર જ જઈએ ઘેર જ છે એને પૂછી લઈએ બધી વાત કરી લઈએ વેચવાનું કે તો વેચી મારીએ. લેવાડા ખાલી આવજો. લે હેડો ઈમો હું વળી 5000 આવતા હોય તો ભાનુજી હા આપણી કોથળો આવી ગયો ઘેર. હા આવી ગયો. હા અને રોપનું કઈ આવ્યો છું રમણિયાન હા. આવો છો તારે રોપ દેવા જવું ના હોય તો જવાનું જ છે કે ચાને મિલજો ને લેતા જો દીદી તમે કેને જવા લઈ જો ચા હા રેડો લાજો પેલો મોચો લાવો ને આવો કંટાળી જો 2-3 જણાને પૂછ્યું ને તાના રમણીયો નારો હતો બીજા તો છો હરા કાઢે છે કમ્પ્લીટ રોપ દેવરાવજો પાછા. હા કે ઉપર શું કીધું નકર આ મોરી આવ્યો તો રમણ ભમણ કરી નાખ્યું તું તખાજી બેહો મનુજી લેરો તમે નીકળો ચા તો પછી હું મોકલાવું છું અને કમ્પ્લીટ દેવરાવજો. બને દીધી છે ચા ના હજુ બનાવવાની છે બ્યો આવો મહેમાન બેહો મહેમાન બેહો બસ મહેમાન નહીં લબન ત્યાં છે ના ના આ તો કુંવર લઈને આવ્યો છે ભંગારીઓ છું એવું છે ઓવા આ બાજુ બેહો ના બેહો બરોબર થઈ અરે જાય. મોટામાં મોટા ભંગારીયા છે અરે તો રેલવે વાન તો આખી રેલવે લઈ જાય વિમાન વાન તો વિમાને લઈ જાય એવો ભંગારીઓ છે. આપણે તો જે હોય બધું લઈએ જ લઈએ છીએ પણ બંગાળમાં. મારા ઘેર કોઈ નહીં રેલવે કા બધું ભંગાર નહીં વેચવાનું આપણે આપણા તારા ઘેર નહીં પણ મારા ઘેર તો પડી શકે એ વેચી માર કે મારા ઘેર કા આવ્યો છે અરે વેચી મારું છે પણ હું તને પૂછવા આવ્યો કીધું આમાં- મારા ભાઈને પેલા પૂછું અને પછી વેચી મારું લ્યો, આ મહિના ઘરનું ભંગાર હોય અને મનો કા ભૂખવા આવ્યો છે અલ્યા મારું ભંગાર નહીં આપણા બેવાનું ભંગાર છે આપણા બેનું ઓવા આપણા બાપ દાદાનું નહીં પેલો કુટાર રે શરમ આવે છે કે નહીં લે બુદ્ધિ વગરના છમ એ કુટાઈ વેચવાનું છે અરે અમે એવું કરવું છે કાટ ખાઈ ગયું છે ઈ કાન કેટલો કાટ પડે છે ને હું રોજ વાળું છું તાણે લખલા તને ખબર નહીં હોય એ કુટર છે ને બાપ દાદા વખતનું એના લીધા લીલા લેર છે ઘેર અલ્યા પણ અમે એરિયા કોઈ કાટ ખાઈ છે કોઈ લીલા લેર આપણે તો મજૂરી કરી એટલા છે તે તકલા નહીં વેચવાનું કુટર આજે નહીં કે કાલે નહીં હો કાટ ખાતું
અને તકલા તને યાદ નહીં હોય મરતા મરતા બાપા એવું કીધું તું શું કીધું તું બધું વેચજો પણ આ કૂટર ના વેચતા અમે હેરા જતા રહ્યા કોઈ છે જોવા બના વેચી મારી અમે ના તકલા કૂટર તો નહીં જ વેચવાનું તને તો શરમ આપી જોવા હું બોલું છીએ અમે ઈમો હાની શરમ કે ચમ તને- લઈને કોણ આવીને ગયા ને ગરાગ ને કુવા લઈને આવ્યો તો તું લઈને આવ્યો છું લ્યા અલ્યા ગફુરો અમે તાર છીએ તાર બાપો ઈ ચલાવવા આવવાના હે જા ગાલનું વેચી માં તાર બાપા વખત નું પડી તે માર બાપા વખતનું ને બી વેચી માર્યું અને ઓહન જ આલ્યું તું નિમોડા ખર્ચ તારે ચાલો તો હું રાખીને આવ્યો ગોરખ બરા માને વેચું તકા તું લઈને જાહેર દીવાન ના ના ગફુર હજી વિચાર લે નહીં વિચારું એ તો વિચારીને જ મેલ્યું છે નહીં વેચવાનું એ નહીં વેચવાનું અમે આપણે જે ભાગમાં હોય એ ભાગ પાડી દઈશું મારા પૈસા પાક નહીં પાડવા બાકી કૂટરી થયા લાવતો ના પાછો હું કેતો તો ને આ મારો ભાઈનો ને એક નંબર નો નુગરો છે ના મોને એ નહીં બોને એવા હો નુકરો જાણો તાન આપણે પડે પડે કાટ ખાઈ જા હા, આખું ઓગળી જા પણ હારે વેચવાનું નામ નહીં લે ભલે ઓગળી જા પણ એ કૂટરી થયા લાવતોય ના કા વેચતોય ના અને આ ફરી આવતા ના પાછા તમે ગફુર તારા વેચવું હોય કે ના વેચવું હોય પણ હું કહું છું અડધું વેચી મારું હું તું અડધું લઈ જા અને અડધું હું વેચી મારું હે હે એવું કોઈ થતું હોય છે તારા ભાગનું ના વેચવું હોય તો હું મારા ભાગનું કાટ ખાઈ જાય તો મારા પૈસા ના મળે અને અત્યારે વેચું તો પૈસા આવે વાત કરું હા. તારા ભાગમાં આવું કે ના મારે જોવાનું અડધું વેચી મારીએ નહીં વેચવાનું અમે કમાઈ રહ્યા મને ખબર છે અમે લીલા લેર છે ને ક્યારે એટલે વેચી મારીશ અલ્યા વેચી મારેલું હારું કાટ ખાઈ જાય છે ઉપર કેટલો પાણી પડાવે રાત નહીં વેચવાનું છે એટલે વખત ક્યાંનું લ્યા અલે ભાઈ પડે કાટ ખાઈ જાય એના કરતા હાલી દેવ કે ને તમે બોલશો નહીં મેં તમને કીધું બોલવાનું મારો તો ભાઈ લેવાનો તો હું તો લેવા માટે ગમે તે કહું બસ, તમારે હાલવો તો હાલો ના હાલવો તો કોઈ નહીં બસ અમે લેવું રેડીએ. લેવું જ છે કે અને આવતો ના ફરી લઈ નેકળા કરવા દે યાર લ્યા ગફુરિયા થોડા મફત લેવા અમારે તો આયા પૈસેથી લેવાનું છે અમે પૈસા આલવાનું કે છે વેચી માર કે આમાં ફોતરું એ નહીં આમ તો આવવાનું તમારે 2000 નું કોઈ કૂટર નહીં આલે. ઓય મેકી જા તારા ઘેર નડતો તો ઓય મેકી જા ના. મારા ઘેર મોટો મુસુદ મારા ઘેર જ પડી રાખા તારા ઘેર નું મેલું અરે લાલચુ છે પાછો ઓછો નહીં હોવે. હા તો તમારું કૂટર તો 2000 નું જ છે પાછો ઓન મી ગાલું રાખ્યું છે કે એટલે હાવડા ફેરામાં એક બાળક જતો એટલે હું 5000 આવતો બોન કાકા એના ભલે 500 આવે પણ વેચવાનું નહીં નહીં વેચું ના નહીં વેચવું છે હાથ કે મારી મરજી કાકાજી લેવડો ભાઈ ના હેલ ઉલિયા લેવડો નહીં વેચું. નાકનાકમાં લાફો મેલ્યોમાં હોતી અમે એ તું એ જતા લે ગફુર હજી હમું છે વેચી માર પહોંચતા આવે લે હમું જ છે કે આ નહીં હમું આ ભાર તો નહીં આટલું તો હમું છે પણ 500 નહીં આવે નહીં હાલવાનું અલ્યા કશું નહીં આવે 100 રૂપિયા આપશે ને તોય નહીં આપવાનું તું અલ્યા ઘેર જા. ડુંગળી નહીં આવે બટાકો નહીં આવું તો ચાલશે તું ઘેર જા હારો નહીં મોન વાહ માર બાપ દાદા મારા નામ લખી કાઢી વાત ને તો હારું હતું તો અત્યારે તો વેચી માર્યું નડતું હોય તો મેલી જા મને નડતું નહીં પણ એ ઓગરાસા કાટ ખાઈને એ જોયું નહીં જતું મને એવું લાગે કે આપણા બાપ દાદો કાટ ખાઈને ભૂઈ પડતા હોય ને એવું લાગે છે મને ઓ પડતા વચ્ચો લાલચુ ઓછો નહીં આ રૂપિયા જ દેખાય છે આને પેલી બાપ દાદાની વસ્તુ નહીં દેખાતી મારા બાપો કહેતા હતા ગમે જેવું થઈ જાય પણ આ કૂટર ખરું ને કદી ના વેચતા પણ આ જુજિયા વેચવા બેહ્યો છે મને બોલતો શરમ આવી જો પણ ના કૂટર તો નહીં જ વેચાવા દેવું ગમે તે થઈ જાય આતાર પાતાર એક પણ મારું કૂટર લેવું નતું. તો હારો માણસ છે હાલી દો તો પેલો ભાઈ નહીં બોલતો એ તો એકદમ કાઢી નાખેલો હો. એ હાલે એવો જ નહીં આયા આ તો પાછા ખુશી આવ્યો કેટલું દોડે યાર તમારે શેરી શેરી મેં કીધું જતા રહ્યા કહું આ તો કેમ તખાજી અરે યાર કેટલું મનાયો ને તાને એર્યો મોને બોલો મને જે ખરા ઓ વાહ આ ભંગારીઓ ભાઈ રહ્યા ને એ રહ્યા 5000 કહેતા હતા, પણ એનો 100000 રૂપિયા ક્યાં શક્યો એવું હતું અમે કે 100000 આવું તો આલી દઈએ પણ પણ ઈકડ કેવું તો પડે કે ભાઈ મારા આટલા પૈસા વધના લેવા જેવું પણ એનો શરમાર છે માણસ મને પાછો બેહાડ્યો અડધો કલાક અને પછી વાત કરી કે 100000 આવું તો ભાઈ હાલ દે 3000 રૂપિયા આવું કે પોચમો કે 2.5 રૂપિયા આવે તકાજી મારી વાત સાંભળો આમ તો 2000 રૂપિયાનું સ્કૂટર છે પણ જો તમારે ઈવન હાલવું જ હોય ને તમારી બેન તો જો 5500 હાલી દે ના એમ તો રાહ દેજો એટલે તકાજી મોની જો કે અરે યાર કુંવર એવું નહીં પેલા છેટલા વકોણે મનાયો મને હું ક્યાં ખબર 5999 આવે ને તોય કૂટર નહીં હાલું 100000 આવે ને તો આલી દેવું છે આમાં લઈ લો ને આપણે તાણે હાર હડો ને ભાઈ લઈ લઈએ હડો કોઈ 1000 મોંઘું પડે એવું નહીં તમારે ના ના કૂટર તો સારું નહીં સ્કૂટર તો ભંગાર છે ભંગારમાં તો સારું હોય અમારું અરે યાર ભંગાર અમારે તો છે. 1000 ઉપર હાલવા લેવાનું હોય પણ આ તો એને કીધું એટલે મારે આલી દેવું પછી કાલ ઉઠીને એવો ફરી જાય મારે આ તો મારે પેલું ગાલનું રાખેલું છે કે તે બે બધું ભેગું જતું રહે હારું એમાં લઉં છું હારું આપણે 100000 રૂપિયા નક્કી ફાઇનલ ફાઇનલ હડો હાલ લે હાલો હાર હડો લે જોડો
ચાલો અને કુંવર જલ્દી ફટાફટ લઈને નીકળી જજો ગમો કોઈ ભાડું ના જોવા નકર પાછા બીજા બધા વાતો કરે યાર અરે મારે આઈ જ નથી સાધન તમે બસ કુંવરજી લાવો તો લેજો તોડી લેજો આવો લઈ જો હારું એ બધું રાહ દે બંગાળિયા ભાઈ પૈસા લાવો હાલો હા કુંવર તકાજી પૈસા તો ઓર ગાલું લીધું ને એ ગાલાના અને તમારા કૂટરના બધા ભેગા આપી દઉં હારું, કુંવર, તો પછી પોકાત દેજે. બધું એ. પૈસા તો હું લઈ લઉં હું કા ચિંતા કરો પૈસા ટેન્શન નહીં રાખો પૈસા તો હું રોકડા જ આલી દે અરે યાર મને ચિંતા નહીં પેલો મારો ભાઈ નો એની ચિંતા વધારે છે હાથ ખરી તકાજી પણ પૈસા ગાડીમાં પડ્યા છે મારે આ તે કશો વાંધો નહીં કુંવર નાલ દેજો આજે હું આપી દઉં છું કુંવર કુંવર તને તો શી ખબર નહીં ગફુરી એક નંબરનો ગુંડો છે તને ખબર નહીં પણ હમણાં હું હાલી દઉં હું તકાજી સારું લઈ અરે જાઓ પૈસા ના ટેન્શન કરો. પણ લેવાનું પૈસા આવી દઉં તો અને હાથમી લઈ જજો હો કોણથી ખેંચો કારણ કે મારા બાપ દાદાની વસ્તુ સાધો હવે આ તમારું હું આ તો કાલ કપાઈ છે અરે કાપતા ના યાર એમને મેલી નાખજો કા અમારે ભંગાર વાળો તો શું હોય અરે યાર ચાલુ કરાવશો તો કમ્પ્લેટ ચાલુ થઈ જાય ના ના ભાઈ ચાલુ શું થાય આ તો બેહવા નહીં લઈ જવાનું વાં તો કટિંગ જ કરવાનું હોય સારું સારું જવા અમારે તો દો લોખંડ જ કાઢવાનું હોય એમાંથી સારું સારું કુંવર હાથવી હતી હાચવી લઈ જવાનું હોય આમાં જા જા. હા, ચાલે. અને કુંવર પૈસા પૈસા હાલી દઉં હમણાં અને મને ચાલજે પાછો નમન તમને ઓહો પેલા ઘેર ના જોય પૈસા આવી દઉં ચિંતા કરશો એ હારું અમો વાંધો નહીં ઓમાં પડે કાટ ખાતું હતું અને મને જોયું જતું નતું અને આ ભંગારીઓ ભાઈ આયા ને તે આલી દીધું આ તો ના પાડતો ગફુરિયો પણ મેં આલી દીધું છે હું ચિંતા નહીં આપણે દલાલીનું શું કર્યું એટલે દલાલી ને કૂટરના પૈસા ને ગાલાના પૈસા બધા આપી જ દઉં છું ગાડી તો હળો પેલા હા તે બરાબર ભેગા હાલ દેજો પાછા આ ગાડી ચલાવતો પડશે કે હા કશો વાંધો નહીં હા. આવો ને હું ચલાવી દે ઉભા પછી પૈસા આવું આલી દઉં છું તમારું આ તો સારું કહેવાય તે હાલ્યું નકા હાલે એવાય તમે નતા. કોમ તો સારું કરો દલાલી આલી દઉં તમારું જય માતાજી મિત્રો આપ સર્વેને નમસ્કાર આપને અમારી ચેનલના વિડીયો જો પસંદ આવતા હોય તો લાઈક કરો શેર કરો કોમેન્ટ કરો અને સબસ્ક્રાઈબ તો અચૂક કરો જય માતાજી